ધ્રુવ માસા બની ગયો ને એની ખુશીમાં પેડા અને આઈફોન બાંટવા આવ્યું. આલામાંથી બધી કિલો મારી ગયો, સઠી થઈ ગઈ. ક્યાં હે ઉતરી હે ગલુડિયા ક્યાં હે કે ઉંદેડા જેવા હે? હજી 3 દી માન નથી, 2 દી થયા હે. આ કોકે કાર કરી તો દીધું આ છાપરું. હા પપ્પા હવા કેતા છે પણ હવે હરખું જરીક કરું. કાળા આવ્યા હે કાળા. ઓહ ત્યાં જવાય નહીં પાસે ભાઈ અત્યારે. હા નહીં કરું તમે દુનિયા કે દુનિયા કો હોય એ પૈડા પૂણામાં આવો ભરચક. એ તો જો રૂમમાં વયા ગયા બે. કેવા હે જો દેખાય જ નહીં કારણ કે સામે તડકો આવે ને. જો ગલુડિયા હે ગાઈસ, ગલુડિયા. વાવ બ્લેક એન્ડ વ્હાઈટ હેલા બધાય બ્લેક એન્ડ વ્હાઈટ છે. જો કેવું હે? હા હવે દેખો ને ચાકલા જેવા ઓ હે મસ્તી ના હો. આ ઓલા નથી ને જર્મન શેફર્ડ. આ બદમાશ મસ્તી ના હો. બાકી બધાય બ્લેક એન્ડ વ્હાઈટ છે. અત્યારે હાલે ક્રિકેટ. ઓ એ દોસ્તાર તું ઓલો જો ને રિહાઈ ને ભાગતો તો 2-3 દી પહેલા. હેલા ઓલો જ છે ને આ રિહાઈ બહુ જાય ઈ હે ને અને મમ્મી એને મનાવવા આવતા હોય ઈ હે ને. મેં એને 2-3 વાર ગલીમાં જોયો હતો. આ રોતો રોતો મોર જાતો હતો ને મમ્મી એને વાળા મનાવવા જતા. તું ઈ હો ને? હા તું ઈ જ છો. ઓલો નર્વસ થઈ ગયો કે શું કરે અમારી એરિયા. જોતો ઈ એ તમારી દાગતી અલે કાલુ ગુજરાતી પુષ્પા એવું તમને લાગતું છે. લે કાલુ એકાદો શોટ માર દે. જોતો ઈ રમે ઈ. લે ભાઈ. અને આ જો ઓલો જ છે તમને કોઈ મેં વ્લોગમાં જોતો યો ભાઈ ભાઈ સાહેબ શરીર તો આવું જોઈએ ભાઈ કેળા. લે ભાઈ 1-6 મોર એડેડ. પાછા 6 મોડલ એડ થઈ ગયા હે. બધાય કાબર ચિત્ર જોવો. આન ગલીમાં કે કાળો કલર કૂતરો તો હે નહીં તોય કોણ જાણે હું હવે સિસ્ટમ કરી તમે લોકોએ. આવ ઉંદેડા જેવા હે ગજના. હાઈટ ને એકાદું હાઈટ ને કઈ નો કરે હો ભાઈ અત્યારે હોય ખૂંખાર હોજી છે એમ તો. તમારા ગલીના કલુડિયા બહુ ઓલા હે. કેટલા ખબર? 12 હે. 12 હવે બીજા 6 રેડી ઘર બનાવી નાખો. હું એક નંબર હજી એક ઘર કૂચો માર દે ને. હવે આ કોથરા આડા કરી નાખવાના હોય. થર બર શું કરે આવડા જો એને ગોયકલું જ જોતું હોય. ગરુડ એક પછી એક પાકું છે. હા વાંગુલી ગલુડિયાના ઘર બનાવવા માટે મળો કેટલા ચાર્જ લ્યો ભાઈ કે સેવા હે? ફ્રી સેવા 7 હતા 6 વિધા. થાલા ફોર રીઝન હતા પણ થાલા નો ગઈ મને. આ બી यहाँ ऊभो कर दे आडू ने ऊभो कर दे डेकोरेशन ઈ એઠો રાખી ભાગ એઠો રાખ બાકી પડશે તો આવા દેજે આમ લે આમ ફોન કરે લોબી કરી દીધી 1 BHK 1 BHK કરી દીધા. ઓલા હવે હા આપણે ફર્યું લાંબુ કરી દીધું એનું કિચન કરી. તો એક તો ગઈટો કે નહીં? એક માળ જ બનાવી નાખો. આ મૂકી દે હવે. આ મૂકી દે ને. ઈ આ પાર્ટી ઓલા પાર્ટી હાડું રાખ્યો. એના માટે કંઈક નવું કરીએ પાછું. તો ડોલતું ભરજો કે નથી એમાં? ઓલો ભરતા
હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ એન્ડ સ્વાગત છે તમારા બધા એનું મસ્ત ટ્રાવેલ એક બ્લોગમાં. અત્યારે હું હળદર દેવા જાઉં છું. મમ્મી ત્યાં ગઈ છે, ન્યાય મારી મમ્મીએ કરી દીધું કે હળદર અમે વેચીએ, તો ન્યાય 50 કિલોનો ઓર્ડર આવી ગયો છે. તો એ ઓર્ડર પુગાડવા અત્યારે જાઉં છું સુબલાની ગાડી લઈને. સુબલાની ગાડી જો હાલવા એની ફાસ્ટ, એમાં કેવું થાય છે લીવર એનું કપાઈ જાય છે વધારેથી, સમજ્યા? એ 6-7 વાર એનું લીવર કપાઈ ગયું ઓલમોસ્ટ. અને અત્યારે માન અહીંયા ભવનાથમાં એન્ટ્રી કરી છે મેં. જોઈએ હવે મસ્ત હાલો માંડી દેખાય. હવે કઈ વાંધો આવે નહીં તો સારું. હવે હળદર પુગાડીને પાછો પૂગી જવું ઘરે. અને ભવનાથમાં હું પીસફુલ હે ભાઈ, શાંતિ છે એકદમ, ફૂલ મોજ આવે એવું હે. તો હાલો હળદર પુગાડી આવું મમ્મીને, પછી આપણે બનાવીએ ફરીથી બ્લોગ. ત્યાં લગી તમે બ્લોગમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ લાઈક કરતા રહેજો. તો હાલો બધાને રામ રામ એન્ડ સ્ટે ટ્યુન. ઓકે ગાઈસ, બાય. લે ભાઈ કેડા સિસ્ટમ આટલું બાટલું બેન બેસતા અમે તો બળી યાર, મિડલ ક્લાસ લોક. જો કેવું થઈ ગયું, જો લીવર દઉં તોય ગાડી ન ચાલતી દેખાય. જો લીવર કપાઈ જાય એનો મિનિંગ માં કસમ. ગાડી બંધ મળી નહીં જાય તો બધું સારું વધુ વધારે. જો ગાઈસ, આ ગલુડિયાનું આપણા ગલીના જે ગલુડિયા હતા ને એનું ઘર આખું પાડી નાખ્યું. જો કારણ કે ઈ ગદનામાં હુતા જ નથી. પછી ઓલું જે ધુલાનિયા 6 ગલુડી આવ્યા ને ત્યાં 6 ને સોરી 2-3 કોથરા લઈ ગયા. અને મેઇન પાર્ટી હતું એ ત્યાં લઈ ગયા. અને અહીંયા ઘર બુરી નાખ્યું હે, કારણ કે ઈ ગદના હવે વાં જ હુતા હોય ગમે ત્યાં. જો આ તો બદમાશ મોટું થઈ ગયો. વાં જે ઉંદેડા આવ્યા છે ને એને અત્યારે જોતા આવીએ શું કરે છે. અને એને થોડીક ઠંડક બંડક કરી દઈ ને, કોથરા બોથરા પલારી દઈ, સાઈડમાં જે આજુબાજુનું હોય બધું પલારી દે એટલે ઠંડક કરીએ. જોઈ લે એ હાલો. એ તમારે શું કહેવાય, આ માસી બની ગયા તમે, હાલો એમ માસી બની ગયા, હાલો. આને જોઈએ નહીં હજી, આને બતાડાય નહીં ગદના માસીનો. ને માસીના છોકરા હોય ને એને બહુ આને ઓલું થાય, કાર ચડે કે મારા માસીના છોકરા આવી ગયા. લે ભાઈ, આગળ 2 છોકરીઓ જોઈએ તાકાતવાળી, એવું તમને લાગતું? એ હું બોલું, હું મસ્ત છોકરીઓ જાય છે આગળ, એને ન જોવાય પણ, કારણ કે તડકામાં એવું જોઈએ ને. ભકાભાઈ અત્યારે શું કરવા આવ્યા જોવા ગલું યાર. હાલો અહીંયા જઈએ જોઈએ કે શું કરે છે માસી યારું. એ તું હું અહીંયા આવ્યું? ગાઈઝ આ એને માસીના છોકરાને જોવા આવ્યા. જો છોકરા હે કાબર ચિત્રા જોવા હે તમારે, તો તમે ખાઈ જાવ. તો ના એક ગલુડિયું હતું ને એ મરી ગયું હતું ને, તો એને ગલુડિયાની માથ ખાઈ ગઈ એવું કહે બધાય. હું તો ન માનું, કારણ કે એની માં ગલુડિયાને થોડીક ખાય. ઓલા બધા કે ખાઈ ગઈ હે. મેં કીધું ખાતું તો ન હોય. જોઈએ હવે દૂલો આવે હમણાં પછી ત્યાં જાય ને. આ બે જો અહીંયા ટોડલે ચડ્યા. ઓ માસી માસૂસ લેવાય. ગાઈઝ માવો ખાઈ જો, માવો ખાય જો કોકનો થૂકેલો. શરમ ન થાવતી. અત્યારના છોકરા વ્યસનિયા થઈ ગયા. જો માવો ખાય બધી બાંગડીઓ. ગાઈઝ તમાકુ પાછું અલગથી જોઈએ. અને જો અત્યારના માવોડિયા બધા જોવો કેવા વ્યસનિયા છે. તમાકુ ગદનું અલગથી જોઈને માવો તો કોકનો થૂકેલો જોઈએ. વાહ આવિષ્કાર. લે ભાઈ આઈફોન ગિફ્ટ કરો એવું મને. થ્રુ માસા બની ગયો ને એની ખુશીમાં પેડા અને આઈફોન બાંટવા આવ્યો. હા તો જો ઓ સેટ આલામાંથી એ 2 કિલો મારી ગયો, 60 થઈ ગઈ એકની તો. કેવો બિચારો ક્યારનો બહાર જ છે. લઈ લઉં સાઈડમાંથી રમાડવા. એ બદમાશ બટેટા પાવા નાખ્યા લાગે કોકે. લે ભાઈ મીઠાઈઓ આવે જોરથી જોરોથી. કોંગ્રેચ્યુલેશન્સ. આ તો પાછો સ્ટોરીઓ ચડાવે. સુખનો સૂરજ ઉગી ગયો. ભાઈ બધુંય ગુલાબી છે એનું. તને ગુલાબી વસ્તુ બહુ ગમતી લાગે. હાલો સેટ લે ભાઈ લઈ લ્યો. આઈફોન થી રમવા માંડો. હાલો આજે આઈફોન લઈ લ્યો. હજી તારી આઈખું નહીં ઉગડી હોય. ઓલા 2 તો પેથા અંદર પડ્યા. એક બોથીકલા મારતું હતું અને અહીંયા આવતું રહ્યું અડવાને. કેવું હે પલાર દીધું તું એમ. શું કહી ગયો?
પાણી ટીપા પડે એને ઠે આવી ગયું જો હે બદમાશ લે ભાઈ કુદરતી એસી પ્રોવાઈડ કરનાર ઓલું દળ આ તું ચા એલા ચા નો પીવડાવ આને એલા પછી થઈ જાય ઓલા વ્યસન યાર લે ભાઈ ચા પી લે ચા વાહ ભાઈ વાહ લે ભાઈ તમારું નવું ટોય રમાડી લીધું અમે આ જોજો ઓય નસેડી પાન માવો ખાતો લાગે લે ભાઈ ફૂલ પેક કરી દીધા આને હવે એને અંદર માઇકું પડશે પણ ઠંડો પવન સારો આવશે પાર્કિંગમાં હુરાવ્યા પાર્કિંગમાં નો એકે BHK પાણી પર રાખી દઉં પાછું કઈ ડોલ લેતો આવું તો રેડી ને સેટ હાલે તો સેટ તમારા સામડિયા લે ભાઈ ગલુડિયાના માસા સારું કામ કરે છે હો આ ગલુડિયાના માસો હે બરફી પેંડા બધું લઈને આવ્યો તો બધું સાફ થયા ગાય છે જો આ બધું સાફ થઈ જાય ને હે ને માઇક્રો સમજાતો કઈ આવી સેવા હે ને કરતું રહેવાય કે અમને બેને બોલાવતું રહેવું કે ગલુડિયા આવી હોય ને એટલે અમને બેન બોલાવી લેવા એટલે અમે અમારો સામાન લઈને આવી જાય 4-5 દી ઘરે અમે લઈ આવશું લઈને કે ગલુડિયા બી હોય ને આસપાસમાં તો કહી દેજો આ ભાઈ હું આ ત્રણે અમે આવશું રેડી ડોલી લઈને એનું ઘર તો જો અત્યારે ડેલો બેલો બધું બંધ કરી દીધું કારણ કે સફાઈ થાય એના ઘર આસપાસ